સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ મનપાનું 18,518 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વિવાદિત કતલખાનાની દરખાસ્ત પરત સાથેનું આ બજેટ છે. વિવિધ કમિટીના ચેરમેનના સ્પેશિયલ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. 3 વર્ષના એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટ મળશે. નાગરિકોને હવે 10%ના બદલે 12% રિબેટનો લાભ મળી શકશે. નાગરિકોને ઓનલાઈન ટેક્સ ભરનારને 15% રિબેટ મળશે. હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે. હિરેન, જે પ્રમાણે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, શું માહિતી આ મામલે? તો ડ્રાફ્ટ બજેટ પછી આજે સુધારા સાથેનું બજેટ 18,518 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. 1,500 કરોડનો સુધારો સ્ટેન્ડિંગ કમિટીએ સૂચવ્યો છે, જેમાં જે કતલખાના એટલે કે સ્લોટર હાઉસને લઈ વિવાદ થયો હતો એને ઓફિશિયલી બજેટમાંથી નાબૂદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રાગડ પાસે એક અંડરપાસ બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. એએમસીના અલગ અલગ જે કમિટીઓ છે એ કમિટીઓના સ્પેશિયલ બજેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ચેરમેનને 10 લાખ અને ડેપ્યુટી ચેરમેનને 5 લાખનો વધારો આની અંદર કરવામાં આવ્યો છે. નિકોલ વોર્ડમાં 50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ કરવાની જોગવાઈ છે એ સ્ટેન્ડિંગ કમિટીએ કરી છે. આ ઉપરાંત 3 વર્ષ માટેનો જે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ કોઈ ભરે તો એને અત્યાર સુધી 10% રિબેટ આપવામાં આવતો હતો, તે વધારી અને હવે 15% કરવામાં આવ્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં થીમ બેઝ ગાર્ડન બનાવવા માટે 10 કરોડ છે. આ પ્રકારે ઓવરઓલ 1,500 કરોડનો સુધારો છે એ સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા બજેટમાં સૂચવ્યો છે. જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે.